દાખલા નંબર 4 ની આકૃતિ છે, જેમાં જોઈ શકાય છે કે ત્રિકોણ XYZ માં બે ખૂણાઓના માપ છે અજ્ઞાત છે. તો સૌપ્રથમ તો કોઈ એક ખૂણાનું માપ શોધીએ. તો ખૂણા X નું માપ છે આપણને આસાનીથી મળી જાય એવું છે કે ખૂણો X અને 60 અંશ એ બંને સામસામેના ખૂણા છે, એટલે કે અભિકોણના ખૂણાઓ છે. અભિકોણના માપ સરખા હોય છે. તો દાખલા નંબર 4 માટે લખીએ કે ખૂણો X બરાબર 60 અંશ થાય. શા માટે? તો કે કારણ દર્શાવીએ કે ખૂણો X અને 60 અંશ એ બંને અભિકોણના ખૂણાઓ છે, જે બંનેના માપ સરખા હોય છે. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય છે. એ વિધાન લખીએ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ છે. કયા ત્રણેય ખૂણાઓ? તો કે ખૂણો X વત્તા ખૂણો Y વત્તા ખૂણો 30 અંશના માપનો બરાબર 180 અંશ. જેમાં X ખૂણાનું માપ આપણે શોધેલું છે, તો અહીંયા મૂકીએ કે 60 અંશ વત્તા ખૂણો Y વત્તા 30 બરાબર 180 અંશ. 60 વત્તા 30 જે થશે 90 અંશ વત્તા ખૂણો Y બરાબર 180 અંશ. પ્લસ 90 છે અને આપણે જમણી બાજુ લઈ જઈએ, જો જે થશે -90. તો કે 180 માઇનસ 90. 180 માંથી 90 જાય તો વધશે 90. તેથી ખૂણો Y બરાબર 90 અંશ અને ખૂણો X બરાબર 60 અંશ થશે.